હું વિનંતી કરીશ એક સ્વાગત ગીત મારી દીકરીઓ રજૂ કરશે, ત્યાર પછી આપણે સ્વાગતની વિધિ તરફ આગળ વધીશું. तोड़ दे नफरत की दीवार, जगत में बहा प्यार की धार. अगर है यीशु अपने साथ, अगर है सर पर उसका हाथ. जय हो जय हो जय हो जय हो जय हो जय हो यीशु की जय हो, भारत की जय हो, यीशु की जय हो, भारत की जय हो. जय हो जय हो जय हो जय हो जय हो जय हो. मेरे देश को रखना संभाल कर, मेरे देश को रखना संभाल कर. जब कोई नहीं कहीं नहीं, तब यीशु तू ही है. मेरे देश को रखना संभाल कर, मेरे देश को रखना संभाल कर. जब कोई नहीं कहीं नहीं, तब यीशु तू ही है. मेरे देश को रखना संभाल कर, मेरे देश को रखना संभाल कर. हालेलुया 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 हालेलुया. यहोवा राजा है, सामर्थ से भरा, अनादि परमेश्वर वो ना टलेगा. यहोवा राजा है, सामर्थ से भरा, अनादि परमेश्वर वो ना टलेगा. हे युगों से युगों तक एक ही है राजा, महिमा के सिंहासन पर बैठा
હાલેલુયા, હાલેલુયા. આપણે ગરમીનો ટાઈમ છે એટલા માટે જે શિડ્યુલ છે મારી પાસે તે પ્રમાણે ઠીક આપણે સમયસર આગળ વધી રહ્યા છે. ઘણા બહારથી આવી રહ્યા છે, તેમને લેટ થયું છે, તેમ છતાં પણ આપણે સમય પ્રમાણે ચાલવા માટે પ્રયત્નો કરીશું. અને આગળની સ્વાગત વિધિની અંદર હું વિનંતી કરીશ, પ્રભુના દાસ પીપળકવાથી વિનુભાઈ છે, તેઓ આપણને સ્વાગત વિધિની અંદર આગળ દોરશે. વેલકમ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. આવો આપણે બહુ ઝડપથી અત્યાર સુધી આ ઠીક 11 વાગ્યા છે અને 11 વાગ્યા સુધી આપણી ગાડી લોકલમાં ચલી, હવે सुपरफास्ट जैसे ठीक. आइए हम आज के दिन के लिए परमेश्वर के नाम को स्तुति करते हैं. यहाँ हिंदी में थोड़ा बोलना चाहिए क्योंकि यहाँ पर एमपी से कुछ लोग 15-20 लोग यहाँ कर बैठे हैं और इसलिए हम थोड़ा हिंदी में बोल देते, कोई बात नहीं. ठीक, આવો આપણે સ્વાગત તરફ આગળ વધીએ. સ્વાગત ગીત રજૂઆત કરી અને આગળ બેઠેલા, ઉપર બેઠેલા, નીચે બેઠેલા સર્વને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર સ્વાગત કરીએ છીએ. હાલેલુયા. આવો આપણે જોરદાર પિતા, પુત્ર અને પવિત્ર આત્માની તાળીઓ દ્વારા તેનું અભિવાદન કરીને સ્વાગત કરીએ. પ્રેઝ ધ લોર્ડ. ઠીક, આ કાર્ય યહોવાથી થયું છે અને આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. હાલેલુયા. સારું, આપણે આજના આપણા મહેમાન એટલે કે પ્રભુના દાસ આપણી વચ્ચેમાં તેઓ આવી પહોંચ્યા છે. તેમનો આપણે ઝડપથી પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવાના માટે જઈએ છીએ. તો આવો આ સમયે બ્રધર એસ.આર. મનોહર, જેઓ આપણી વચ્ચેમાં કઈ વર્ષોથી આપણી વચ્ચેમાં આવે છે અને તેમના દ્વારા, તેમની સભાઓ દ્વારા પ્રભુના મહિમા આ વિસ્તારની અંદર ફેલાયો અને આજે ફરી તેઓ એકવાર આ ચર્ચ ઓપનિંગના સમયે ઉરખલદા ગામની અંદર તેઓ આવ્યા છે. એના માટે આવો તેમનું આપણે સ્વાગત કરીશું. સ્થાનિક પાસ્ટર ભાઈ રુસ્તમભાઈ તેઓ આગળ આવશે અને પુષ્પગુચ્છ આપીને તેમનું અભિવાદન કરશે. આપણે તાળીઓ દ્વારા સાથે તેમની સાથે અભિવાદન કરીએ. ઠીક, એમના ચિરંજીવી નવજવાન ભાઈ શ્રી અભિષેક તેઓ ઉભા થશે અને તેમનું સ્વાગત અરવિંદભાઈ વી તેઓ કરશે. સારું, એમની સાથે આવેલા ભાઈ શ્રી સતીશભાઈ તેમનું સ્વાગત અરવિંદભાઈ કે તેઓ કરશે. સતીશભાઈ ખડે રહેંગે. ઓકે. તાળીઓ આપીએ. એમની સાથે ભાઈ વિજયભાઈ તેઓ ઉભા રહેશે અને તેમનું સ્વાગત કેશવભાઈ, વડીલ કેશવભાઈ તેઓ કરશે. તાળીઓ આપીએ. ઠીક, એક નામ જે આપવામાં આવ્યું છે તેમનું પણ આપણે પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરવા ચાહીએ છીએ. ભાઈ કાદર આરોગ્યદાસ માંડળ તેઓ ઊભા થશે અને તેમનું પણ સ્વાગત કરશે. લાલજીભાઈ એમ. સારું, આ મુખ્ય મહેમાનોનું સ્વાગત આપણે કરી ચૂક્યા છે. હવે આજનું એટલે કે ત્યાર પછીનું જે શિડ્યુલ રહેશે એ પ્રમાણે રહેશે.
પ્રભુના દાસ મેસેજ લાવશે આપણી સમક્ષ. એના પછી આપણે અહીંયા જેઓ અહીંયા બેસવાના છે તેઓ બેસશે અને પ્રભુના સેવકો અને જેઓ ત્યાં ચર્ચ રિબિન કાપવામાં આવશે ત્યાં જશે અને ત્યાં પ્રાર્થના થશે. એક કોરસ ગાવામાં આવશે, પ્રાર્થના થઈને ફરી આપણે પાછા મંડપની નીચે આવીશું અને ત્યાર પછી આગળની કાર્યવાહી આગળ ચલાવીશું. પરંતુ અત્યારે ફરી એકવાર પાસ્ટર રુસ્તમભાઈ તેઓ આગળ આવશે અને તેમના હાથની અંદર હું માઇક્રોફોન સોંપું છું. સારું, ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરું છું. પ્રભુના દાસો આપણી વચમાં આવ્યા. અમે આ પ્રોગ્રામ અમારા આખા ગામ વતી અમે કરી રહ્યા છીએ અને ગામના ઘણા બધા અગ્રગણ્ય લોકો આપણી સાથે છે. બહુ મોટો સહકાર તેઓએ આપણને આપ્યો છે અને એને લીધે જ આ પ્રોગ્રામ શક્ય બન્યો છે. આ વિસ્તારની અંદર અમારી પાસે જગ્યા નહોતી, પરંતુ અમારા ગામના ઘણા બધા એવા આગેવાનો છે કે જેમણે અમને જમીન આપી, જગ્યા ખાલી કરી આપી અને આપણે જે જગ્યા પર બેઠા છીએ એ જગ્યા પણ અમારા ગામના એવા બહુ જ માનવંત વ્યક્તિ વર્ષોથી જેમણે પટેલની સેવા કરી, ગામની અંદર સામાજિક સેવા, એવા કુતરાભાઈ મંજીભાઈ કે જેમણે આ જગ્યા આપણને આપી અને આ જગ્યા પર આજે આપણે આ સુંદર સભાનું આયોજન કરી શક્યા છે. એ રીતે ઘણા બધા ગામના આગેવાનો છે જેમણે અમને આ રીતે ઘણો બધો સહકાર આપ્યો છે અને અમારા આખા ગામની સાથે રહીને અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છે. અને અત્યારે પ્રભુના દાસોનું આપણે સન્માન કરી ચૂક્યા છે, પરંતુ પ્રભુના અભિષેક સેવકો, બાઇબલ ધર્મશાસ્ત્ર કે છે કે દેવના સેવકોને અતિ ઘણું માન આપવું જોઈએ. અને આપણી સાથે પ્રભુના સેવકો, પ્રભુની સેવિકાઓ, પ્રભુના મહિમા માટે પ્રભુએ તેમને પસંદ કર્યા છે. પ્રભુના દાસ સંત પાઉલ કે છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનું છું કે જેણે મને વિશ્વાસ યોગ્ય ગણીને દેવની સેવાની અંદર પસંદ કર્યો, દાખલ કર્યો. અને એવા પ્રભુના સેવકો, પ્રભુની સેવિકાઓ બોજ ધરાવીને પ્રભુના મહિમાને માટે તેઓ મંડળીઓને તૈયાર કરે છે. એવા ઘણા બધા અભિષેક સેવકો આપણી સાથે છે. આવો સમયને વગાડતા આપણે તેમનું પણ સન્માન કરવા માગીએ છીએ. અને આ સમયે હું ઝડપથી નામો વાંચતો જઈશ. તેઓ સ્વાગત કરવા માટે ઝડપથી મારા ડાબા હાથે મારી સ્થાનિક મંડળીના સભ્યો આ જગ્યા પર હાજર થશે. હું વિનંતી કરીશ ઇલેશભાઈ એન ચૌધરી, અરવિંદભાઈ ડી ચૌધરી, ભલજીભાઈ જી ચૌધરી, અરવિંદભાઈ કે ચૌધરી, રસીદભાઈ ડી ચૌધરી, નીરુબેન એ ચૌધરી, રાજેશભાઈ બી ચૌધરી, નીતાબેન બી ચૌધરી, દ્રવિડ કુમાર એન ચૌધરી, સુનિલભાઈ જી ચૌધરી, ઉર્મિલ કુમાર આર ચૌધરી, જયેશભાઈ એન ચૌધરી, દિનેશભાઈ ડી ચૌધરી, અમસ્યાભાઈ એ ચૌધરી, નીતિનભાઈ ડી ચૌધરી, રંચીભાઈ એમ ચૌધરી, વીરસિંહભાઈ સી ચૌધરી, ગિરીશભાઈ એન ચૌધરી, ચંદુભાઈ સી ચૌધરી, અરુણભાઈ આર ચૌધરી, અરુણાબેન માફ કરશો, રીટાબેન આઈ ચૌધરી, કેશુબેન એસ ચૌધરી, વિજયભાઈ, મીનાબેન એસ ગામિત બેડવાણ, રવિતાબેન ટી ચૌધરી, રમણીબેન એન કોકણી, ગમનભાઈ એલ ચૌધરી, દક્ષાબેન જી ચૌધરી, સંગીતાબેન કે ચૌધરી, ટાઉનશીપ, અર્જુનભાઈ એસ ચૌધરી દાદરી, અજયભાઈ જી ચૌધરી, દિલેશભાઈ એમ ચૌધરી, અશોકભાઈ પી ચૌધરી, બચ્ચુબેન બી ચૌધરી, જંતુબેન એન ચૌધરી, માર્થાબેન એ ચૌધરી, હેતલબેન ડી ચૌધરી, પરેશભાઈ જે ચૌધરી, નયનાબેન એમ ચૌધરી કાવલા, હસમુખભાઈ બી ધજાંબા, શુકરભાઈ જે ચૌધરી, મમતાબેન જે ચૌધરી, જયાબેન એસ ગામિત બેડવાણ, મયંકભાઈ જે ચૌધરી, સુરેશભાઈ એમ ચૌધરી, રૂમસીભાઈ સી ચૌધરી, ફતુબેન એમ ચૌધરી, રમુબેન આન ચૌધરી, નિખિલ કુમાર આર ચૌધરી, ઈલાબેન પી ચૌધરી, અમાબેન ડી ચૌધરી, ગંગાબેન એન બેડવાણ, રાહુલભાઈ પી ચૌધરી, જગદીશભાઈ ગામિત ચોંડી, સવિતાબેન જી ગામિત બેડવાણ, રૂપસિંહભાઈ કે ચૌધરી, વિનેશભાઈ ચેમાભાઈ, સજીતભાઈ બી ચૌધરી, ચીનુબેન જે ચૌધરી, રીપકાબેન એન કોટવાડિયા,
તારુબેન એસ ચૌધરી, લાસુબેન એસ ચૌધરી, હન્નાબેન જી ચૌધરી, સ્મિતાબેન એ ગામિત, સૈનાબેન વાય ગામિત, રાધાબેન ચૌધરી ઉચામાળા, બ્લેસી દીપકભાઈ કાજણદેવી, હમનાભાઈ ચૌધરી, ગંજીબાઈ કે કોકણી, એલિસાબેન આર કોટવાડિયા, જાત્રીબેન ગામિત બેડવાણ અને મણિબેન ગામિત બેડવાણ. આટલા લોકો જેઓ મંચ પર બિરાજમાન છે, હું 10 નામો હું તેમના ફટાફટ વાંચનમાં લેવા માંગુ છું, પરંતુ તે પહેલા મંચ પર બિરાજમાન ટ્રાન્સલેટર સાહેબ કે જેઓ પ્રભુના સર બોલશે, પરંતુ આપણને સમજ નહીં પડશે, પરંતુ એવા બરોડાથી કિરીટભાઈ વાઘેલા સાહેબ આપણી સાથે છે. તેઓ પોતાના સ્થાન પર ઊભા થશે અને બલજીભાઈને હું વિનંતી કરીશ કે તેઓ ઝડપથી તેમનું સ્વાગત કરશે. અને સાથે આપણી વચમાં અજય ચૌહાણ સાહેબ કે જેઓ બોમ્બેથી છે, આરાધક લીડરની સાથે એમની ટીમની સાથે આપણી સાથે છે, તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશે અને ઇલેશભાઈ તેમનું સ્વાગત કરશે. સારું, પ્રભુના દાસો આપણી સાથે છે. શુકરભાઈ એન ચૌધરી ખોડ તળાવથી આપણી સાથે છે, તેઓ પોતાના સ્થાન પર ઊભા થશે. દાઉદભાઈ એસ ગામિત પીપળકુવાથી છે, તેઓ પોતાના સ્થાન પર ઊભા થશે. અમાબાઈ વી ચૌધરી તેઓ પોતાના સ્થાન પર ઊભા થશે. સંદીપભાઈ જે ગામિત પીપળકુવા, પ્રફુલભાઈ એન ગામિત તરસાડી, ગુરજીભાઈ કે ગામિત પીપળકુવા, અને જેઓ મેં નામ બોલ્યા છે તેઓ ફટાફટ બુકે અને ફૂલગુચ્છો આપીને તેમનું સ્વાગત કરશે. સમય થાય છે એટલા માટે આપણે એ રીતે આગળ વધી રહ્યા છે. ભગુભાઈ ગુલાબભાઈ ગામિત, સ્ટીવનભાઈ ક્રિશ્ચન રાજકોટથી છે, તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશે અને ઝડપથી ક્વાયર ટીમ અને જે મેં નામ વાંચ્યા છે તેઓ ઝડપથી તેઓની પાસે તમે પહોંચશો. પાસ્ટર કિશનભાઈ ગામિત પીપળકુવાથી છે, તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશે. પ્રેમરોઝ ક્રિશ્ચન વડોદરાથી રાજકોટથી છે. પ્રેમરોઝ ક્રિશ્ચન તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશો. બીમાસલીબેન આંટી પીપળકુવાથી આપણી સાથે છે, તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશે અને ઝડપથી આપણે તેમની પાસે પહોંચીશું. પહેલા સ્ટેજ પર છે રવિન્દ્રભાઈ જમાપુરથી છે, તેઓ પોતાના સ્થાન પર ઊભા થશે. નગીનભાઈ ઝેડ પીપળકુવા, માસ્ટર વસંતજીભાઈ આર ગામિત મોટી ખેરવાણ, સિંગાભાઈ એસ ચૌધરી સિક્સોર, દિનેશભાઈ ગામિત સોનગઢ, રાસુભાઈ વસાવા આમલપાડાથી છે આપણી વચમાં. રાધાબેન વસંતજીભાઈ તેઓ પણ આપણી સાથે છે. પાસ્ટર એસબી પટેલ સાહેબ જેઓ પણ આપણી સાથે છે. પાસ્ટર એસબી પટેલ સાહેબ. ઠાકોરભાઈ ગામિત ધજાંબાથી છે.
બાબુભાઈ ગામિત પાસ્ટર ખરખડી, પાસ્ટર હોલિયાભાઈ ચૌધરી કાકડાપાર, સુનિલભાઈ એસ ગામિત પીપળકુવા, શૈલેષભાઈ એસ ગામિત પીપળકુવા, આશીષભાઈ પીપળકુવા, આરડી વસાવા સાહેબ કે જેઓ કુઈલીવેલથી છે, બાપુભાઈ વસાવા જેઓ કુઈલીવેલથી છે, નગીનભાઈ ગામિત પીપળકુવા, પ્રભુનદાસ પાસ્ટર ઉસ્તાદભાઈ મોટી ખેરવાણ, પાસ્ટર વિનોદભાઈ મોટી ખેરવાણ, પાસ્ટર ફિલિપભાઈ વસાવા વિશ્વવાણી, પાસ્ટર દુરજીભાઈ ગામિત મોટી ખેરવાણ, પાસ્ટર રમણભાઈ પાંચ પીપળા, પાસ્ટર રમેશભાઈ પાથરડા, ગમનભાઈ ભીમપુરા, લાછિયાભાઈ નાની ખેરવાણ, પાસ્ટર સરાદિયાભાઈ ગામિત ઘોડા, પરેશભાઈ સાંકડી, ખ્રિસ્તી એકતા સમિતિના જનરલ સેક્રેટરી દીપક સર કે જેઓ પણ આપણી સાથે છે, તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશો. આપણી સાથે પ્રભુની દાસી રીટાબેન જેઓ પણ પીપળકુવાથી આજે આપણી સાથે છે, તેમને પણ અમારું નમ્ર નિવેદન છે, તેઓ પોતાના સ્થાન પર ઊભા થશો. દાસી રીટાબેન, સાથે રાયદાનબાન આપણી સાથે છે, તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશે. પાસ્ટર મણિભાઈ ગામિત પીપળકુવા, પાસ્ટર રામભાઈ પટેલ લખાલી, પાસ્ટર ડેવિડભાઈ લખાલી, પાસ્ટર ગિરીશભાઈ વાઘઝરી, રાજુભાઈ ગામિત સોનારપાડા, રેવરન ગણેશભાઈ તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશે. એમની સાથે શૈલેષભાઈ પટેલ સાહેબ આપણી સાથે છે, તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશે. સાથે આંબલીપાડાથી મેડમ રેહાના મેડમ આપણી સાથે છે, તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશે અને તેમનું આપણે સ્વાગત કરીશું. સાથે આપણી સાથે આ જગ્યા જેમણે આપી છે કુતરાભાઈ મંજી ચૌધરી, જો અહીં હોય તો અમે તેમનું સ્વાગત કરવા માંગીએ છીએ. નવીનભાઈ જે ચૌધરી દૂધ મંડળીના પ્રમુખ છે આપણા, રૂપસિંહભાઈ કે ચૌધરી, ઉપેન્દ્રભાઈ યુ ચૌધરી, દિલીપભાઈ વી ચૌધરી, મનુભાઈ એસ, ગિરીશભાઈ કે, બિપિનભાઈ જી, સિંગાભાઈ આપણી સાથે છે, રમેશભાઈ વી, સતીશભાઈ એસ, વિજયભાઈ કટાડી ફળ્યું, ભોલિયાભાઈ, કરશનભાઈ, સાથે આપણી વચમાં વ્યારાથી સોહનલાલ અંકલ અને તેમનો સન આલોકભાઈ, તેઓ પણ આપણી સાથે છે, આપણે તેમનું પણ સ્વાગત કરીશું. ચંદ્રકાંતભાઈ, જીતુભાઈ જેઓ કોન્ટ્રાક્ટર જેઓએ ચર્ચ બનાવ્યું છે, ચંદ્રકાંતભાઈ આર્કિટેક્ટ જેમણે એનો નકશો તૈયાર કર્યો, તેઓને હું વિનંતી કરીશ તેઓ આગળ આવશે. સાથે પોટેસિંગભાઈ વસાવા, આપણી સાથે આરાધક પ્રભુનદાસ અજયભાઈ ચૌહાણ સાહેબ કે જેમના ધર્મપત્ની સુરેખાબેન આપણી સાથે છે, તેઓ પણ પોતાના સ્થાન પર ઊભા થશે. અને દીકરો આદિ અને પેન્ટિસ્ટ સુમિત બેડ વગાડનાર
અને કિરીટભાઈ વાઘેલા સાહેબના ધર્મપત્ની અને તેમનો દીકરો પણ આપણી સાથે છે. તેઓનું પણ આપણે સ્વાગત કરીશું. અમે સર્વનું સ્વાગત કરવા માંગીએ છીએ, પરંતુ સમયના અનુસંધાનમાં અમને જે પ્રમાણે સૂચના મળે છે તે પ્રમાણે અમે આગળ કન્ટિન્યુ કરી રહ્યા છીએ. આપણે ઝડપથી પ્રભુના દાસના હાથની અંદર માઇક્રોફોન સોંપવા માંગીએ છીએ. અને હું ફરી એકવાર વેલકમ કરીશ. પ્રભુના દાસ વિનુભાઈ આગળ આવશે ને આગળની વિધિની અંદર આપણને તેઓ આગળ લઈ જશે. સારું, આવો આપણે આ સમયે પરમેશ્વરના નામને સ્તુતિ કરીએ. આ કદાચ નામી અનામી આ અધિકારીગણ અને પ્રભુના સેવકો કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો ક્ષમા કરજો. પરંતુ પ્રિયો, આપણે સમય આ તડકો પણ પડવા લાગ્યો છે, એટલા માટે પ્રભુના દાસની હાથની અંદર આપણે માઇક્રોફોન સોંપવાને માટે જઈએ છીએ. હાલેલુયા. તો આવો ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર બ્રધર એસ.આર. મનોહરનો આપણે ઈસુના નામની અંદર ફરી એકવાર અભિવાદન કરીએ છીએ. તેમને માઇક્રોફોન તેમના હાથની અંદર સમર્પિત કરીએ છીએ. થેન્ક યુ લોર્ડ. એમનો અનુવાદ ભાઈ શ્રી કિરીટભાઈ વાઘેલા સાહેબ, તેઓ હંમેશા આપણી સાથે રહે અને આજે પણ તેઓ આપણી સાથે છે. તેમને પણ આપણે એમની સાથે વેલકમ કરીએ છીએ. Jesus Christ is the center in this church dedication this morning. આજે સવારે આ ચર્ચ ડેડિકેશનની અંદર ઈસુ ખ્રિસ્ત પ્રમુખ સ્થાને છે, He is the center, એ કેન્દ્ર સ્થાને છે. and all our focus is on Jesus. આપણા સર્વનું એ કેન્દ્ર બિંદુ પ્રભુ ઈસુ છે. With all that is happening right now in our midst, આપણી મધ્યે જે કંઈ અહીંયા થઈ રહ્યું છે એ બધાના કેન્દ્રમાં praising God, rejoicing, welcome, thanksgiving, પ્રભુની સ્તુતિ કરવી, ગીતો ગાવા, આનંદોત્સવ કરવો, સ્વાગત કરવું, આ બધામાં Jesus is the center. ઈસુ એ આપણું કેન્દ્ર છે. Amen. આમેન. He is Lord, એ પ્રભુ છે. and because of Him we are here. પ્રભુ ઈસુના લીધે આપણે અહીંયા આવ્યા છીએ. Is that right? બરાબર. Because of Jesus all this is happening. ઈસુના લીધે આ બધું થઈ રહ્યું છે. So He is the source. કારણ કે એ આપણો સ્ત્રોત છે, He is supreme. એ શ્રેષ્ઠ છે, He is almighty. સર્વસમર્થ છે, He is worthy of our worship. આપણી આરાધનાને માટે યોગ્ય છે, He is worthy of our love. આપણા પ્રેમને માટે તે જ યોગ્ય છે. And whatever we are today, it's because of His mercy. આપણે જે કંઈ છીએ તે તેની કૃપાને કારણે છે. So we give Jesus all the glory, સર્વમાન અને મહિમા આપણે પ્રભુ ઈસુને આપીએ છીએ. all the praise, સર્વ સ્તુતિ, all the honor. સર્વમાન, Oh, He is worthy. એ યોગ્ય છે, He is exalted. એ મહિમાવાન છે, He is our God. એ આપણો ઈશ્વર છે. Among all the trees of the forest, my beloved is like the apple tree. જંગલના સર્વ વૃક્ષોની મધ્યે મારો પ્રિય એ સફરજનના વૃક્ષ જેવો છે. He is the same yesterday, today, and forever. તે ગઈકાલે, આજે અને સદાકાળ એવા ને એવા જ છે. Man may change. માણસ બદલાઈ શકે છે, Man's love will change. માણસનો પ્રેમ બદલાઈ શકે છે, But Jesus is the same. પરંતુ ઈસુ એવા ને એવા જ છે. His love is the same. એમનો પ્રેમ એવો ને એવો જ છે. He is worthy, worthy, and we bow before Him. તે જ યોગ્ય છે અને આપણે બધા જ તેની આગળ આપણા મસ્તકો ઝુકાવીએ છીએ. And this morning, આજે સવારે
We thank God for the lovely church building which is about to be dedicated. સુંદર આ આરાધનાલય જેનું નિર્માણ થયું અને જેનું આપણે સમર્પણ કરવા જઈએ છીએ એના માટે આભાર. We will straightaway get into the word message for that. અને ત્યાર પછી આપણે તરત જ વચનમાં પ્રવેશ કરીશું. It is my prayer that everyone who is involved in the construction of this building, may God bless them. આ મકાન આરાધનાલય એના નિર્માણ કાર્યમાં જેટલા લોકોએ સામેલ થયા અને સંડોવાયેલા છે એ દરેકને મારી પ્રાર્થના છે કે પ્રભુ આશીર્વાદ આપે. May God bless the pastors and the congregation બાળકો અને એમના સભાજનોને પ્રભુ આશીર્વાદ આપે and the ministry of the church. અને મંડળીની જે સેવા છે એને પ્રભુ આશીર્વાદિત કરે. May God bless all the local leaders who are here with us and supported this work. આ સ્થાનની અંદર જેટલા સ્થાનિક જે સેવકો અહીંયા ઊભા રહી અને સમર્થન આપ્યું છે એમને પણ પ્રભુ આશીર્વાદ આપે. Yes, all the local leaders. સગળા સ્થાનિક જે આગેવાનો છે May God bless them. પ્રભુ એમને આશીર્વાદ આપે. May God bless all the pastors and leaders today. બધા બાળકો અને આગેવાનોને પણ આજે પ્રભુ આશીર્વાદ આપે. And we will straightaway get into small message. આપણે સીધા પછી સંદેશમાં પ્રવેશ કરીશું. Just a small word. એક ટૂંકા સંદેશમાં જઈશું. And then we will go for the dedication of the building. ત્યાર પછી આપણે આ આરાધનાલયનું જે સમર્પણ છે એમાં આપણે આગળ વધીશું. I want to read few verses for you તમારા માટે કેટલી કલમો હું વાંચવા માંગુ છું. and then talk little about it. એના વિશે હું તમારી આગળ કંઈક વાત કરીશ. And I will tell you what God told me about this church. આ મંડળી વિશે આ દેવળ વિશે પ્રભુએ મને જે વાત કરી એ હું તમારી સાથે તમારી આગળ મૂકીશ. And we will glorify Jesus. અને આપણે પ્રભુ ઈસુને મહિમાવાન કરીશું. Praise the Lord. Praise the Lord. We'll turn our Bibles to 2 Chronicles, બીજો કાળ વૃત્તાંત એમાં આપણે આવીએ 7th chapter. એનો 7મો અધ્યાય. Before we read about the dedication of the temple in the 7th chapter, આપણે આ મુલાકાત મંડપને અથવા આ પ્રભુ મંદિરનું સમર્પણ કરવામાં આવ્યું તેની પહેલા આપણે વાંચીએ છીએ. yes, how Solomon prayed in the 6th chapter. છઠ્ઠા અધ્યાયમાં સુલેમાને કેવી રીતે પ્રાર્થના કરી એ આપણે જોઈએ છીએ. And at the end of the prayer, એ પ્રાર્થનાના અંતિમ ભાગમાં in the 41st verse, the first portion, he tells something. અને 41મી કલમની અંદર એનો જે પહેલો ભાગ છે એમાં આપણને તે કંઈ કહે છે. That is our prayer today. એ છે આજની આપણી પ્રાર્થના. So listen to this very, very carefully. ધ્યાનથી આ કલમને તમે સાંભળો. And now arise, O Lord God, and enter your resting place. તો હવે હે યહોવા દેવ તારા વિશ્રામ સ્થાનમાં ઉઠીને આવ. Lord, arise and come to your resting place. હે પ્રભુ યહોવા ઉઠીને તમારા વિશ્રામ સ્થાનમાં આવો. Praise the Lord. પ્રેઝ ધ લોર્ડ. Look here, everybody. બધા અહીંયા જુએ. You know, we have beautiful church dedication today. આજે બહુ સુંદર આ આરાધના ભવનની સમર્પણ વિધિ છે. We had special song, આપણે વિશેષ ગીત સાંભળ્યું choir sang, અને ક્વાયરે પણ ગાયું. then our dear brother Rajay Chauhan sang, ભાઈ ચૌહાણ એમણે પણ સરસ ગાયું. and then we had welcome. પછી સ્વાગત થયું We had welcoming special guests. અને વિશેષ જે અતિથિઓ એમનું સ્વાગત કરવામાં આવ્યું. Everything is done. બધું હવે થઈ ગયું છે. Now who has to come now હવે કોણે આવવાનું બાકી છે? to enter the temple? એ વિશ્રામ સ્થાનમાં પ્રવેશ માટે કોણ આવશે? Come on, come on. ચાલો, Who has to come? કોણે આવવાનું છે? God has to come. Jesus has to come. પ્રભુ ઈસુએ ત્યાં પ્રવેશ કરવાનો છે. Jesus has to come and enter the temple. ઈસુએ આવી અને એ આરાધના ભવનમાં પ્રવેશ કરવાનો છે. Then this dedication service is worth it. ત્યારે આ સમર્પણ વિધિ એ યોગ્ય રીતે પૂરી થઈ કહેવાય. Otherwise, this is just a program. નહીં તો પછી એક કાર્યક્રમ બની જશે. If God doesn't come, then this is just a program. જો ઈશ્વર ન આવે તો એ એક કાર્યક્રમ જ રહી જાય. Is that correct? આ બરાબર છે? બરાબર છે? Everything is done, but if God doesn't come, જો બધું જ થઈ જાય પરંતુ જો ઈશ્વર જ ન આવે તો then everything is just a meeting. તો બધું જ ખાલી એક સભાના રૂપમાં પૂરું થઈ It જાય. is just an event. એ ખાલી એક ઘટના બની.
So now it is time for us to invite Jesus. હવે આ સમય આવી ગયો છે કે આપણે પ્રભુ ઈસુને આમંત્રણ આપીએ. As Solomon said, જેમ સુલેમાને કહ્યું, Lord, come into your temple. હે પ્રભુ તમે તમારા મંદિરમાં આવો. Come into your resting place, O Lord. હે પ્રભુ તમે તમારા વિશ્રામ સ્થળમાં પ્રવેશ કરો. Now listen very carefully. હવે ધ્યાનથી સાંભળો. Today, આજે we are going to invite Jesus. We are going to invite God into two temples. આપણે આપણા પ્રભુને પ્રભુ ઈસુને બે મંદિરોમાં આપણે એમને આમંત્રણ આપવાના છીએ આવવા માટે. Amen. આમેન. First temple, પહેલું મંદિર, we are dedicating our building, the building. પહેલા તો આપણું આ સુંદર જે દેવાલય છે આ સભા મંદિર એનું આપણે સમર્પણ We કરીશું. want him to come into that building. અમે ચાહીએ છીએ આપણે ચાહીએ કે પ્રભુ એ આરાધના ભવનમાં આવે. But secondly, પરંતુ બીજી બાબત along with that temple, એ મંદિરની સાથે સાથે we are also the temple of God. આપણે પણ દેવનું મંદિર છીએ. And today we will dedicate this temple also. આજે આપણે આ મંદિર જે છે ને આ મંદિરનું પણ સમર્પણ કરીશું. Hallelujah. હાલેલુયા. Today two temples are dedicated. આજે બે મંદિરોની સમર્પણ વિધિ થવાની છે. One is the physical building. એક તો આ ભૌતિક જે મંદિર છે તે, Next is this house. અને પછી આ ભવન જે છે તેને આપણે સમર્પણ કરીશું. Your spirit, soul and body. તમારો આત્મા, પ્રાણ અને શરીર એનું તમે સમર્પણ કરશો. We will dedicate it to Jesus Christ. ઈસુ ખ્રિસ્ત માટે આપણે સમર્પણ વિધિ કરનાર છીએ. And we will say, come Lord Jesus. આપણે કહીશું હે પ્રભુ ઈસુ તમે આવો. Come in that temple. પ્રભુ તમારા મંદિરમાં આવો. Come in this temple. પ્રભુ આ મંદિરમાં પણ આવો. Come into my heart. પ્રભુ મારા હૃદયમાં આવો. Come into my mind. પ્રભુ મારા મનમાં આવો. Come into my body. મારા શરીરમાં આવો. Oh, હા, listen very carefully. ધ્યાનથી સાંભળો. I'll ask you a question. હું તમને એક સવાલ પૂછીશ. I will see how many of you will answer it correctly. હું જોઈશ કે તમારામાંથી કેટલા લોકો સાચો જવાબ આપે છે. We are made of three things: આપણને ત્રણ ભાગથી બનાવેલા છે. spirit, soul and body. આત્મા, પ્રાણ અને શરીર. Spirit, આત્મા, you know, when body dies, તમને spirit ખબર- will go to God. જ્યારે આ શરીર એ ખલાસ થઈ જાય છે ત્યારે આત્મા દેવની પાસે જાય છે. So the real you is the spirit. હવે અહીંયા આ આત્મા, Then your spirit has mind. પછી તમારું જે આત્મા છે એને એક મન હોય છે, Then your body also. પછી તમારું શરીર પણ હોય છે. So we are spirit, soul and body. Spirit, mind and body. આપણે આત્મા, પ્રાણ અને શરીર, આત્મા, મન અને શરીર એમ છીએ, ત્રણ ભાગથી બનેલા. Now which of these three is the temple of God? હવે આ ત્રણ ભાગમાંથી કયો ભાગ એ દેવનું મંદિર બને છે? That was the question. આ સવાલ છે. Think and answer me. તમે વિચારીને મને જવાબ આપો. You are spirit, તમે mind, આત્મા છો, mind and body. મન અને શરીર. Which of these three is the temple of God? હવે આ ત્રણમાંથી દેવનું મંદિર કયું? Think and answer. વિચારીને જવાબ આપજો. Bible says, બાઇબલ કહે છે, don't you know your body is the temple of God? શું તમે જાણતા નથી કે તમારું શરીર એ દેવનું મંદિર છે? So which is the temple? હવે આ મંદિર કયું? Body. આપણું શરીર. God has come in the spirit. ઈશ્વર એ આત્મામાં આવે છે. For some people, God has come in mind. અમુક લોકોના માટે ઈશ્વર એ મનની અંદર આવે છે. For some people, God has not come in the mind. That's why they have dirty mind. અને અમુક લોકોના જીવનની અંદર હજુ પણ એમના મનમાં પ્રભુએ પ્રવેશ નથી કર્યો, એટલા માટે મનમાં હજુ પણ કચરો ભરેલો છે. Jealousy, backbiting, all this is there ઈર્ષ્યા છે, નિંદા છે, એ બધું અંદર ભરેલું છે in the mind. મનમાં. God has to come in our mind also. આપણા મનમાં પણ દેવે આવવું જરૂરી છે. And then, finally, God has to come in our bodies. પછી ઈશ્વર અંતે આપણા શરીરમાં પણ આવવું પડે છે. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. All these years we invited God in our heart, in our spirit. આપણે આટલા વર્ષોથી દેવને આપણા હૃદયની અંદર, આપણા આત્મામાં જ આમંત્રણ આપતા હતા. But actually God wants to come in our bodies. પરંતુ ઈશ્વર આપણા શરીરમાં પણ આવવા માંગે છે. Our bodies are the temple of God. આપણા શરીરો એ દેવનું મંદિર છે. If God comes in our bodies, જો દેવ આપણા શરીરોમાં પણ આવી જાય, diabetes will go, ડાયાબિટીસ ગાયબ, blood pressure will go, બ્લડ પ્રેશર ગાયબ, sickness will go. બીમારી દૂર થશે. Hallelujah. હાલેલુયા. What we are lacking is God
has not yet come in our bodies. આપણી અંદર અભાવ એ બાબતનો છે કે હજુ પણ દેવ આપણા શરીરોમાં આવ્યા નથી. He's come in our એ heart, આપણા હૃદયમાં આવે છે, but he has not come in our bodies. પરંતુ આપણા શરીરમાં, આપણા દેહની અંદર હજુ દેવ આવ્યો નથી. Jesus died on the cross. ઈસુ વધ સમયે મરણ પામ્યા. He shed his blood for the cleansing of our sins, આપણા પાપોમાંથી શુદ્ધ થવાને માટે તેમણે પોતાનું લોહી વેવડાવ્યું, so that the Almighty God જેથી સર્વસમર્થ દેવ can come in our spirit, in our mind, and in our bodies. એ આપણા આત્મામાં, આપણા મનની અંદર અને આપણા શરીરમાં પ્રવેશ કરે. એટલા માટે પ્રભુએ વધસમ પર લોહી વેવડાવ્યું. Hallelujah. હાલેલુયા. Dhanyavad Ishu. We want God to come in our bodies. આપણે ચાહીએ છીએ કે પ્રભુ આપણા શરીરમાં પણ આવે. That is the victory of God. એ છે દેવ માટેનો વિજય. That is the victory of the cross. એ છે વધસ્તંભનો વિજય. One day, એક દિવસ they stoned Paul to death તેમણે પાઉલને પથ્થરમારો કરીને મારી નાખ્યો. and they pulled him out of the town, એને નગરની બહાર એને ઢસડીને લઈ ગયા. left him to die. એને ત્યાં મરી જાય એટલા માટે ત્યાં એને છોડી દીધો. If a person is stoned to death, જો કોઈ પણ માણસને પથ્થરમારો કરીને છોડી દેવામાં આવે, stoned to death, એને મારી નાખવામાં આવે, at least 6 months he has to be in the hospital to recover. જો આવો પથ્થરમારો થાય તો એમાંથી સાજા થવા માટે એને કમસે કમ 6 મહિના દવાખાનામાં રહેવું પડે. But what happened to Paul? પરંતુ પાઉલને શું થયું? Next day, બીજા દિવસે he is normal એ સામાન્ય થઈ ગયો. and he is going everywhere and preaching. એ જઈને પછી એ પ્રચાર કરવા લાગ્યો. How come? કેવી રીતે? Because કારણ કે God was in his body. કારણ કે દેવ એના શરીરમાં હતા. Hallelujah. હાલેલુયા. Hallelujah. That's why they kept kerchief on Paul's body. એટલા માટે લોકો એ શું કરતા હતા? પોતાનો રૂમાલ પાઉલના શરીરે મૂકતા હતા. And they took that kerchief to sick people and put it on sick person. પાઉલના શરીર ઉપર રૂમાલ મૂકી અને એ રૂમાલથી માદાઓના શરીર ઉપર મૂકવામાં આવતો અને માદા સાજા થતા. They would be healed. એ લોકો સાજા થતા. I said, let me also try once. મેં એકવાર કહ્યું કે લાવો ને હું પણ આવું કરી જોઉં. Many years back, when I was small, હું બહુ નાનો હતો ત્યારે, ઘણા વર્ષો પહેલાની વાત છે, in the college, કોલેજમાં I put kerchief on my body. મેં મારો રૂમાલ મારા શરીર ઉપર મૂક્યો અહીંયા. I prayed and prayed. મેં પ્રાર્થના કરી. Then I went to one sick person. પછી એક માદા માણસની પાસે હું ગયો I put it on him. અને એ રૂમાલ માદા માણસની ઉપર મૂક્યો. Next day he died. બીજા દિવસે એ માણસ મરી ગયો. So I had to satisfy myself, saying I sent him to better place. એટલે પછી હું મારી જાતને એવી રીતે મેં સંતોષ પમાડી કે મેં એને સારી જગ્યાએ મોકલી દીધો છે. Gave him promotion. મેં એને પ્રમોશન આપી દીધું. એવું કહીને મેં મારી જાતને સંતોષ આપ્યો. One day the Bible says that one day બાઇબલ કહે છે કે એક દિવસ Prophet Elijah એલિયા પ્રબોધક told the king of the nation, એણે એ દેશનો જે રાજા હતો તેને કહ્યું, go fast in your chariot તું તારા રથમાં દોડીને જા, because heavy rain is coming. કારણ કે ભારે વરસાદ આવી રહ્યો છે. So the king got into the chariot and rushed. એટલા માટે આ રાજા રથમાં બેસી અને પછી ઉપડ્યો. But the Bible says તો બાઇબલ કહે છે that Elijah એલિયા ran faster than the chariot and went before the chariot could come. રથના કરતા પણ પેલો એલિયા પ્રબોધક એ વધારે તેજ ગતિએ દોડીને રથની પહેલા પહોંચી ગયો. Faster than the best horses in the kingdom. એ રાજ્યના સૌથી જે પેલા તેજ ઘોડા હતા ને, એ ઘોડાના કરતા પણ વધારે રફતારમાં આ પ્રબોધક દોડીને આગળ પહોંચી ગયો. How come? કેવી રીતે? God was in his body. દેવ તેના શરીરમાં હતા એટલા માટે. God was in the temple. દેવ મંદિરમાં હતા. Hallelujah. હાલેલુયા. I want to tell every one of you today, હું આજે તમને બધાને કહેવા માંગુ છું, especially the pastors and leaders today, ખાસ કરીને પાળકો અને આગેવાનો તમને, we are coming into a time આપણે એવા સમયમાં આવી રહ્યા છીએ where God is going to come into the bodies of his people. જ્યાં આગળ ઈશ્વર પોતાના લોકોના શરીરમાં પ્રવેશ કરવાના છે. Hallelujah. હાલેલુયા. He is going to come into the original temple. એ મૂળ જે મંદિર છે, મંદિરની અંદર આવવાના છે પ્રભુ. He will fill people, their spirit, soul and body with himself. ઈશ્વર એ પોતાની જાતથી પોતાના લોકોના આત્મામાં, પ્રાણની અંદર, શરીરમાં એમને ભરપૂર કરશે. You will be filled with the fullness of God. તમે દેવની ભરપૂરીથી ભરપૂર થશો. Amen. આમેન. How many of you want to be filled with the fullness of God in your spirit,
mind and bodies. કેટલા લોકોની ઈચ્છા છે કે હું મારા આત્મા, પ્રાણ અને શરીર ત્રણ ભાગની અંદર દેવની ભરપૂરથી ભરાઈ જાઉં? Let me see your hands. હું એ હાથને જોવા માંગુ છું. Oh, amen, amen. Our body is giving us lot of trouble. આપણું શરીર આપણને બહુ જ આપણને એ મુશ્કેલીઓ આપણને ઊભી કરે Now છે. God has to come in our bodies. ઈશ્વરે આપણા શરીરોમાં પણ આવવું પડે એમ જરૂરી છે. Salvation of our spirit, soul and bodies. આપણા આત્મા, પ્રાણ અને શરીરનું તારણ થવું જોઈએ. Clap your hands and praise the Lord. તાળી પાડી પ્રભુની સ્તુતિ કરીએ. Oh, thank you, thank you, thank you, Jesus. ઈસુ તમારો આભાર, આભાર, Thank you, આભાર. Jesus. ઈસુ તમારો So આભાર. along with this building dedication, આ જે મંદિર છે, મંદિરની સમર્પણ વિધિની સાથે સાથે we will dedicate ourselves to God, આપણે આપણી જાતનું સમર્પણ દેવને કરીશું. saying, come Lord in my spirit, soul and body. અને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ મારા આત્મા, પ્રાણ અને શરીરમાં તમે આવો. Hallelujah. હાલેલુયા. I have come to this area, હું આ વિસ્તારમાં I have come to this, area 38 years back. હું 38 વર્ષ પહેલા આ વિસ્તારમાં આવ્યો હતો. Yes. Pastor Sanmukh Bhai is here. All other they were young people, others. બીજા પણ ઘણા બધા જે ત્યારે જુવાન હતા એ આજે અહીંયા ઉપસ્થિત થયેલા હું જોઉં છું. પાછળ સન્મુખભાઈ છે. And God started a new work, big work. અને પ્રભુએ એક નવા કામની શરૂઆત કરેલી. And after 38 years, 38 વર્ષ પછી, although I came many times here, હું વચ્ચે તો ઘણીવાર આવતો ગયો, but after 38 years I'm coming to inaugurate a church building. 38 વર્ષ પછી એક મંદિર છે, એ મંદિરના પ્રભુ મંદિરના સમર્પણ વિધિ માટે હું આવું છું. And today, after 38 years, at the inauguration of the church building, અને 38 વર્ષ પછી પ્રભુ મંદિરની સમર્પણ વિધિ કર્યા પછી I want to declare this with all humility in the name of Jesus. પ્રભુ ઈશ્વરના નામમાં સર્વ નમ્રતા સાથે હું એ જાહેર કરવા માંગુ છું. હવે in this area, God's children, આ વિસ્તારની અંદર પ્રભુના બાળકો, God is going to come into your spirit, soul and bodies in his fullness. પરમેશ્વર પોતાની ભરપૂરીમાં એના લોકોના શરીર, આત્મા, પ્રાણની અંદર એ આવનાર છે અને એમને ભરપૂર કરનાર છે. Hallelujah. હાલેલુયા. Revival is coming. જાગૃતિ આવી રહી છે. One more revival is coming. હજુ એક વધારાની એક જાગૃતિ આવી રહી છે. One big revival is coming. એક મોટી જાગૃતિ આવી રહી છે. All you young people will be filled with the fullness of the Holy Spirit. તમે બધા જુવાનો અને જુવાનીઓ એ પરમેશ્વરના પવિત્ર આત્માની ભરપૂરથી તમે ભરપૂર થનાર છો. Your spirit, soul and body will be filled with God. તમારું શરીર, તમારો પ્રાણ અને આત્મા એ દેવના ભરપૂરીથી તમે ભરપૂર થશો. Hallelujah. હાલેલુયા. How many of you here are longing for God's fullness in your life? કેટલા લોકો એવું ઈચ્છે છે કે મારા જીવનની અંદર ઈશ્વરનું ભરપૂરીપણું આવે અને મને ભરપૂર કરે? કેટલાની ઈચ્છા છે? Yeah, I'm not just talking about little ministry here and there. આમ તેમ કંઈક નાનકડી સેવા કરવાની એવી વાત નથી કરી રહ્યો. I'm not talking about going to church. મંડળીમાં જઈશ એ વાત હું નથી કરી રહ્યો. No, I'm talking about how many of you long for fullness of God. તમારામાંથી કેટલા લોકોની ઈચ્છા છે કે પ્રભુ મને એની ભરપૂરીથી ભરપૂર કરી દે? Amen. God is seeing your hands. પરમેશ્વર તમારા હાથને જુએ છે. And with this building dedication, આ પ્રભુ મંદિરની સમર્પણ વિધિની સાથે સાથે I declare in the name of Jesus ઈસુના નામમાં હું જાહેરાત કરું છું that God's fullness is going to come into his people in this place. આ જગ્યાની અંદર ઈશ્વરની ભરપૂરી એના લોકોના જીવનની અંદર આવનારી છે. Amen. આમેન. In this area, આ વિસ્તારની અંદર God's fullness is going to come in this chatra. પરમેશ્વરની ભરપૂરી એના લોકોના જીવનોની અંદર આવનાર છે. Hallelujah, hallelujah, Hallelujah. hallelujah. Can you give your best clap offering to Jesus? શું તમે ઈસુના માટે ઉત્તમ તાલીઓનું અર્પણ ચડાવી શકો? If I was in your place, જો હું તમારી જગ્યાએ હું હોત તો I would have wept and bowed before God and thanked God and worshipped God, saying, our whole life we waited for this and it's going to happen now. જો હું તમારી જગ્યાએ હોત તો હું તો રડીને પ્રભુનો આભાર માનીને પ્રભુને ઉપકાર સુધી ચડાવી અને હું એમ કહેત કે પ્રભુ આ ક્ષણના માટે મેં કેટલા વર્ષોથી રાહ જોઈ છે. How many of us were waiting for the fullness of God? આપણામાંથી કેટલા લોકોએ પરમેશ્વરની ભરપૂરીની આપણે ખ્વાહિશ રાખીને And બેઠેલા છીએ. it is coming. એ
થઈ રહ્યું છે, It is coming. એ આવી રહ્યું છે. God's fullness is coming to his people. દેવની ભરપૂરી એના લોકોના જીવનની અંદર આવી રહી છે. Lift up your hand. હાથોને ઊંચા કરીએ Say this loudly in your language. અને તમારી ભાષામાં તમે જોરથી આ પોકારો, God's fullness. દેવની ભરપૂરી. જોરથી બોલીએ, દેવની ભરપૂરી Coming to his people. આ લોકોના જીવનની અંદર આવે. Is coming. એ આવી રહી છે, એ આવી રહી છે. Say that loudly with meaning. મારી સાથે તમે ઊંચા અવાજે સમજીને તમે બોલો, દેવની ભરપૂરી, દેવની ભરપૂરી આ વિસ્તારની અંદર, દેવના લોકોના જીવનમાં, દેવના લોકોના જીવનની અંદર, મારા જીવનમાં, મારા જીવનમાં આવી રહી છે, આવી રહી છે. Hallelujah. હાલેલુયા. મારા જીવનમાં મારા જીવનમાં આવી રહી છે. આવી રહી છે. દેવની ભરપૂરી દેવની ભરપૂરી મારા જીવનમાં મારા જીવનમાં આવી રહી છે. આવી રહી છે. Hallelujah. હાલેલુયા. Are you happy? શું તમે ખુશ છો? Is your number one prayer answered? શું તમારી પહેલા નંબરની પ્રાર્થનાનો જવાબ મળ્યો કે નહીં? Yes, all we want is God's fullness. આપણે એ જ જોઈએ છે, દેવની ભરપૂરી મારા જીવનમાં આવે. Amen. આમેન. When his fullness comes, it will take care of all other problems. જ્યારે દેવની ભરપૂરી આપણા જીવનમાં આવી જશે ત્યારે બાકી બધી જે સમસ્યાઓ, બધા પ્રશ્નો એ હલ થઈ જશે. I feel like jumping and dancing, saying, oh, God's fullness is coming into us. ઓ દેવની ભરપૂરી આપણી અંદર આવી રહી છે એ બાબત કહેતા કહેતા હું તો નાચી અને કૂદીને ખુશી મનાવવા માંગુ છું. Yeah, yeah, yeah. Hallelujah. હાલેલુયા. Today after the lunch is over, everybody go dancing to your house. આજે બપોરે અહીંયાથી જમીને જ્યારે ઘરે જાઓ ત્યારે નાચી કૂદીને ઘરે જવાનું છે. નાચી કૂદીને ઓ દેવની નાચતા, ભરપૂરી કૂદતા, મારા કૂદતા જીવનમાં જવાનું છે. આ રહી છે. દેવની ભરપૂરી મારા જીવનમાં આવી છે, આવી છે. આવી છે. Hallelujah. હાલેલુયા. It is going to come. એ આવનાર છે. God's fullness is coming into his people. દેવની ભરપૂરી એના લોકોના જીવનમાં આવી રહી છે. Every morning get up. રોજ સવારે ઉઠો ત્યારે Thank you, Lord, your fullness is coming into your people. ત્યારે તમે કહો કે પ્રભુ તમારી ભરપૂરી તમારા લોકોના જીવનમાં આવી રહી છે માટે આભાર. Yes, it's coming into me. મારી અંદર આવી રહી છે માટે આભાર. I am not fit for that. અને હું એના માટે યોગ્ય નથી, I am not worthy for હું that. એના માટે યોગ્ય નથી. Because of your mercy it is coming. પ્રભુ તમારી દયાને કારણે તે આવી રહી છે. I can't earn it, હું એને કમાઈ શકતો નથી, but it is your mercy to give it, Lord. પરંતુ એ તમારી દયા છે કે તમે આપવા માંગો છો. So I'll press into you, God. એટલા માટે પ્રભુ હું તમારી આગળ મારી જાતને રજૂ કરું છું. I love you, Jesus. ઓ પ્રભુ ઈસુ હું તમને પ્રેમ કરું છું. Your fullness is coming. તમારી ભરપૂરી આવી રહી છે. Your fullness is coming into your people. પ્રભુ તમારી ભરપૂરી તમારા લોકોના જીવનમાં આવી રહી છે. Give your best clap offering to Jesus. તમારી ઉત્તમ તાલીઓનું અર્પણ પ્રભુને ચડાવો. Best clap offering. ઉત્તમ તાલીઓનું અર્પણ. Shout at the same time. અને સાથે સાથે પોકારો. હાલેલુયા. Thank you, thank you, thank you, thank you, Jesus. હાલેલુયા. દેવની Hallelujah. ભરપૂરી. દેવની ભરપૂરી, God's fullness દેવની ભરપૂરી is coming into his people. એના લોકોની જીવનમાં આવી રહી છે. Amen. આમેન. And this church building is the sign. અને આ જે પ્રભુ મંદિર છે એ ચિહ્ન રહેશે. Amen. This church building is the sign. આ પ્રભુ મંદિર એનું એક નિશાન છે. God's fullness is coming into you. દેવની ભરપૂરી તમારી અંદર આવી રહી છે. Every time you see the church, you say, God's fullness is coming into us. જ્યારે પણ તમે પ્રભુ મંદિર તરફ નજર કરો ત્યારે તમે કહો કે દેવની ભરપૂરી આપણી અંદર આવી રહી છે. Amen. આમેન. How many of you believe it? કેટલા લોકો વિશ્વાસ કરે છે? Yes. How many of you believe it will come into you? તમારી અંદર આવી રહી છે એવો કેટલા લોકો વિશ્વાસ કરે છે? Amen. How many of you want to come into you? કેટલા લોકો ચાહે છે કે દેવની ભરપૂરી અમારી અંદર આવી જાય? કેટલાની ઈચ્છા છે? Amen. આમેન. There are people who waited for years. It never happened. વર્ષો સુધી લોકોએ રાહ જોઈ અને એમને એ દિવસો જોવાના મળ્યા નહીં. Yes. Many generations, many people sought, but they didn't receive God's fullness. ઘણા લોકોએ ઘણી પેઢીઓ સુધી એમણે રાહ જોઈ પરંતુ એમને મળ્યું નહીં. But in this time, પરંતુ આ સમયમાં God is freely giving his fullness to his people. ઈશ્વર પોતાની ભરપૂરી મુફતમાં વિના મૂલ્યે બધાને આપી રહ્યા છે.
Hallelujah. હાલેલુયા. Listen to this message again and again. આ સંદેશો તમે વારંવાર તમે સાંભળ્યા કરજો. In one time you may not catch this. એકવાર કદાચ તમને એનો અર્થ ના સમજાય, Listen to this again and again. વારંવાર તમે આ સંદેશને સાંભળ્યા કરજો. It is because of His mercy He is giving to you. એની દયાને કારણે દેવ એની ભરપૂરી તમને આપી રહ્યા છે. Amen. આમેન. So let us pray as Solomon prayed. આવો આપણે સુલેમાને પ્રાર્થના કરીએ પ્રમાણે પ્રાર્થના કરીએ. Arise, Lord, from your heaven's throne. હે પ્રભુ, તમે ઊભા થાઓ અને તમારા એ સ્થાનમાં તમે પ્રવેશ કરો. Arise from heaven's throne. પ્રભુ, તમે સ્વર્ગના સિંહાસનથી ઊભા થાઓ. And now come into your temple. હવે તમારા એ પ્રભુ મંદિરમાં તમે આવો. Come into this building. પ્રભુ, આ મકાનની અંદર આ ભવનમાં તમે આવો. And come into our building, our bodies. અને અમારા શરીરોમાં પણ તમે આવો. Amen. આમેન. Are you ready? તૈયાર છો? Come, let us all stand up. આવો આપણે ઊભા થઈએ. Everybody stand. બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાય. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. I want you all to stretch your right hand towards that church building. હું ચાહીશ કે તમે તમારો જમણો હાથ એ પ્રભુ મંદિર તરફ લાંબો કરશો. Come that side, yes. You can turn that side, church building. પ્રભુ મંદિર પેલી બાજુ આ બાજુ છે એટલે એ બાજુ તમારો હાથ તમે લાંબો કરી શકો છો. And say, Lord Jesus. કહો, હે પ્રભુ ઈસુ. Say it with meaning. સમજીને તમે કહેશો. Lord Jesus. પ્રભુ ઈસુ. Arise from your heavenly throne. તમારા સ્વર્ગીય સિંહાસનમાંથી ઊભા થાઓ. Please arise મહેરબાની કરીને ઊભા થાઓ. and come into this church building. અને આ પ્રભુ મંદિરમાં તમે આવો. Come, Lord. હે પ્રભુ, તમે આવો. Come, Lord. પ્રભુ, તમે આવો. Come into this church building. પ્રભુ, આ પ્રભુ મંદિરમાં તમે આવો. Please come મહેરબાની કરીને આવો. for your glory. તમારા મહિમાને લીધે. In Jesus' name. ઈસુના નામમાં. Amen. આમેન. Amen. Now turn this side again. હવે આ બાજુ ફરી જાઓ. And now the second prayer, હવે બીજી પ્રાર્થના. which is the another temple, second temple. બીજું મંદિર કયું? Yes. Keep your hand on your chest તમારો જે હાથ છે તમારી છાતી ઉપર મૂકો and call out to God with all your heart. અને તમારા સંપૂર્ણ હૃદયથી દેવને પોકારો. Lord, come. હે પ્રભુ, તમે આવો. Jesus, come. ઈસુ, તમે આવો. Come, Lord Jesus. હે પ્રભુ ઈસુ, તમે આવો. And fill this temple. આ મંદિરને તમે ભરપૂર કરો. Fill my spirit, soul and body. મારા આત્મા, પ્રાણ અને શરીરને ભરપૂર કરો. Come, Jesus, પ્રભુ ઈસુ, આવો. with your fullness તમારી ભરપૂરીમાં આવો. and fill me with your fullness. તમારી ભરપૂરીથી મને પૂરી રીતે ભરી દો. Forgive my sins. મારા પાપોની માફી આપો. Wash me with your blood. તમારા લોહીથી મને શુદ્ધ કરો. Because of your mercy, તમારી દયાને કારણે please come મહેરબાની કરીને આવો. into this temple. આ શરીરમાં તમે આવો. I am unworthy, હું અયોગ્ય છું, but because of your mercy, પરંતુ તમારી દયાને લીધે come into me મારામાં તમે આવો. with all your fullness. તમારી સર્વ ભરપૂરી સાથે Fill me. મને ભરપૂર કરો. Amen. આમેન. Amen. Amen. Only if you believe that Jesus is going to answer your prayer, then only you clap. જો તમે વિશ્વાસ કરતા હો કે પ્રભુ ઈસુ તમારી પ્રાર્થનાનો જવાબ આપનાર છે તો જ તમે તાળી પાડો. Amen. Amen. Thank you, Jesus. What a time it will be, God coming into a person, spirit, soul and body.
ઈશ્વર એક વ્યક્તિના શરીર આત્મા અને પ્રાણની અંદર આવે એ કેવી અજાયબ ઘડી કહેવાય. What a beautiful privilege. કેટલી સુંદર એમ કે એ તક કહેવાય. We who are made of mud and dust, આપણે જેઓ ધૂળ અને માટીના બનેલા છીએ, God coming into this vessel. ઈશ્વર આ પાત્રમાં આવે છે ભરપૂરી સાથે. What a privilege. કેવી સુંદર આ તક કહેવાય. He will resist the proud, but he'll give grace to the humble. એ અભિમાનીઓનો સામનો કરે છે, પરંતુ દીન અને ગરીબ વ્યક્તિ એને પ્રભુ એને ઊંચે ઉઠાવે છે. The proud will not receive it, but the humble will receive him gladly. અભિમાની વ્યક્તિ એને એને નહીં સ્વીકારે, પરંતુ જે દીન વ્યક્તિ છે એને સ્વીકારશે. Everyone who thinks I am big in my eyes will not get him. જે કોઈ વ્યક્તિ પોતાની નજરમાં પોતાને બહુ મોટી તોપ સમજે એને આ બાબતો પ્રાપ્ત નહીં થાય. God is a God of humble. પરમેશ્વર એ દીન લોકોનો પરમેશ્વર છે. Amen. આમેન. He will come into the humble. જે દીન છે તેમનામાં પ્રભુ આવે છે. Can you tell me what is coming? તમે કહી શકો કે શું આવી રહ્યું છે? Devani Bharpuri. God's fullness is coming. દેવની ભરપૂરી આવી રહી છે. Amen. આમેન. Now let's read the next verse આવો આપણે એ આગળની કલમ વાંચીએ and then we will close. અને પછી આપણે સમાપ્ત કરીશું. 7th verse, 1st chapter. 7th સાતમો chapter, 1st verse. When Solomon finished praying, fire flashed down from heaven. 2nd Chronicles 7. બીજો કાળવૃતાંત 7મો અધ્યાય પહેલી કલમ. જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યો ત્યારે આકાશથી અગ્નિએ ઉતરીને Burnt up the sacrifice, દહનાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યા and the glorious presence of God filled the temple. અને યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું. Hallelujah. હાલેલુયા. When Solomon finished praying, જ્યારે સુલેમાને પ્રાર્થના પૂરી કરી fire from heaven came સ્વર્ગમાંથી અગ્નિ ઉતરી આવ્યો and filled that whole place and everybody and the temple with his glorious presence. પરમેશ્વરના ગૌરવથી આખું સ્થાન અને ત્યાંના લોકોને ભરપૂર કર્યા. So today આજે we have prayed. આપણે પ્રાર્થના કરી રહ્યા We છીએ. prayed, Lord, let આપણે- your fullness come in the temple, church આપણે building. પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારા પ્રભુ મંદિરની અંદર તમારી ભરપૂરી તમે આવવા દો. Then we prayed, let your fullness come into this temple. પછી આપણે પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે આ અમારા શરીરની અંદર તમારી ભરપૂરી આવવા દો. Now according to the Bible, હવે બાઇબલના આધારે the fire of God will come દેવનો અગ્નિ ઉતરી આવશે and the glorious presence of God will come and fill the temple. પરમેશ્વરની એ ગૌરવવાન જે હાજરી છે આવી અને દેવના મંદિરને ભરપૂર કરશે. Amen. આમેન. Fire of God દેવનો અગ્નિ and the glorious presence of God. અને પરમેશ્વરનું ગૌરવ, These two things will come. આ બે વસ્તુ થશે. Fire will come. અગ્નિ ઉતરશે His presence, glorious presence will come અને તેમની ગૌરવશાળી જે હાજરી છે ઉતરી આવશે and fill the temple. અને મંદિરને ભરપૂર કરશે Fill all of us. અને આપણા બધાને Fill that building અને એ મંદિરને and fill us. અને આપણને ભરપૂર કરશે. Amen. Can Amen. we clap hands and praise the Lord? તાલી પાડી પ્રભુને આપણે મહિમા આપીએ. Thank you, Jesus. Thank you, Jesus. Lift up your hands હાથોને ઊંચા કરીએ and say, Lord, let your fire come upon us. અને કહીએ કે હે પ્રભુ તમારા અગ્નિને અમારી ઉપર તમે ઉતરવા દો. Lord, let your fire come upon us. હે પ્રભુ તમારો અગ્નિ અમારી ઉપર તમે આવવા દો. Let your fire come upon us, Lord. પ્રભુ તમારો અગ્નિ અમારી ઉપર તમે આવવા દો Right now. અત્યારે. And burn every evil that is in me. પ્રભુ મારી અંદર જે કંઈ દુષ્ટતા છે જે કંઈ ભૂંડાઈ છે તમે સળગાવી નાખો. Lord, let your presence come. પ્રભુ તમારી હાજરીને તમે આવવા દો. Let your glorious presence fill me. પ્રભુ તમારી ગૌરવશાળી હાજરીથી મને ભરી દો. Let your glorious presence fill this building. હે પ્રભુ આ પ્રભુ મંદિરને તમારી ગૌરવવાન હાજરીથી ભરી દો. Amen. આમેન. Amen. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. You start praising God. તમે પ્રભુની સ્તુતિ કરવા લાગશો We are going to pray for you. અને અમે તમારા માટે પ્રાર્થના કરીશું. Thank you, Jesus. Thank you, Lord. Lord, you said your fullness will come into your people.
પ્રભુ તમે કહ્યું કે તમારી ભરપૂરી તમારા લોકોની અંદર આવનાર છે. In this area, your fullness will come into your people. પ્રભુ આ વિસ્તારમાં તમારી જે ભરપૂરી છે એ તમારા લોકોના શરીરોમાં આવશે. Let your fire come upon them, Lord, પ્રભુ તમારો અગ્નિ એમની ઉપર તમે આવવા દો. and prepare them for the fullness, Lord. પ્રભુ તમારી ભરપૂરીના માટે તેઓ તૈયાર થાય એવું થવા Let દો. your glorious presence come upon them. પ્રભુ તમારી ગૌરવશાળી હાજરી એમનામાં તમે આવવા દો. Let your glorious presence come. પ્રભુ તમારી ગૌરવશાળી જે હાજરી છે એને તમે આપવા Fill દો. everyone. દરેકને તમે ભરપૂર Fill કરો. everyone દરેકને ભરપૂર with કરો the fire of God દેવના અગ્નિ વડે and the glorious presence of God. અને દેવની ગૌરવશાળી હાજરીથી ભરપૂર કરો. Everyone here, અહીંયા ઉભેલી દરેક વ્યક્તિ receive God's fire. દેવના અગ્નિને સ્વીકારો. Receive God's fire દેવના અગ્નિને સ્વીકારો. and receive the glorious presence of God. દેવની ગૌરવમય હાજરીને તમે સ્વીકારો. Receive His glorious presence. એની ગૌરવશાળી હાજરીને સ્વીકારી લો. In the name of Jesus. ઈશ્વરના નામમાં. In the name of Jesus. ઈશ્વરના નામમાં. In the name of Jesus. ઈશ્વરના નામમાં. Hallelujah. હાલેલુયા. Amen. 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 Clap hands and praise the Lord. તાળી પાડી પ્રભુની સ્તુતિ કરીએ. Thank you, Jesus. Please be seated. બેસી જઈએ. Yes, sit down, sit down, sit down. બેસીએ બેસીએ. Somebody make that sister sit down. એ બેનને કોઈ Thank બેસાડી you, દે. Jesus. Oh, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Glorious Jesus. Glorious Jesus. Amen. Amen. I'll ask brother to read the 15th verse. હવે 15મી જે કલમ છે એ આપણે અહીંયાથી જોઈશું. બીજો કાળ વૃતાંત એનો 7મો અધ્યાય એની 15મી કલમ આ This is પ્રમાણે what God is telling for this building. આ પ્રભુ મંદિર માટે પ્રભુ આ પ્રમાણે કહે છે. Read the 15th verse. 15મી કલમ. આ સ્થળે કરેલી પ્રાર્થના તરફ મારી આંખો ઉઘાડી રહેશે ને મારા કાન ચકોર રહેશે. Read complete. Yes. Yeah. Next one. Yes, continue that. મારું નામ અહીં સદાકાળ રહે માટે મેં આ મંદિરને પસંદ કરીને તેને પવિત્ર કર્યું છે. મારી આંખો તથા મારું અંતઃકરણ અહીં સતત રહેશે. જેમ તારો પિતા દાઉદ ચાલ્યો તેમ જો તું મારી આગળ ચાલશે ને જે આજ્ઞાઓ મેં તને આપી છે તે સર્વ પ્રમાણે કરશે ને મારા વિધિઓ તથા હુકમો પાળશે તો તારા પિતા દાઉદની સાથે કરેલા કરાર પ્રમાણે ઇઝરાયલમાં રાજા થવા માટે તારા વંશમાં વારસની ખોટ પડશે નહીં. તે પ્રમાણે હું તારું રાજ્યાસન કાયમ રાખીશ. Amen. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Rustam bhai, right? રુસ્તમભાઈ, This church people, આ મંડળીના સર્વ સભાજનો, I want to tell you, હું તમને કહેવા માંગુ છું God's presence will be in this church. પરમેશ્વરની હાજરી આ પ્રભુ મંદિરમાં રહેશે. Hallelujah. હાલેલુયા. His ears will be open to the prayers in this place. અહીંયા કરેલી પ્રાર્થનાઓને માટે પરમેશ્વરના કાન ખુલ્લા રહેશે. His eyes will watch everybody here. અહીંયા આવેલી દરેક વ્યક્તિને એને પ્રભુ પોતાની આંખોથી જોશે. His heart will be there. પ્રભુનું હૃદય ત્યાં હશે. His name will be there. પ્રભુનું નામ ત્યાં રહેશે. Look here. અહીંયા જુઓ, His ear is there. એના કાન, His eyes are there. એની આંખો ત્યાં છે, His heart is there. એનું હૃદય ત્યાં છે, His name is there. એનું નામ ત્યાં છે. That means એનો મતલબ he's a person. એ આખો વ્યક્તિ, The person of Jesus Christ will be there. ઈસુ ખ્રિસ્ત વ્યક્તિ એ વ્યક્તિત્વ સાથે ત્યાં રહેશે હાજર. Hallelujah. હાલેલુયા. Sunday you must come to church. રવિવારે તમારે પ્રભુ મંદિરમાં આવવાનું જ છે. Because before you come, he is already there. કારણ કે તમે આવો એની પહેલા પ્રભુ ત્યાં હાજર થઈ જાય છે. His eyes are watching you. એની આંખો તમને જુએ છે, His ears are hearing you. એના કાન એ તમને બરાબર સાંભળે છે, His heart will understand you. એનું હૃદય તમને બરાબર સમજી શકશે. A loving person is always there. એક પ્રેમાળ વ્યક્તિ હંમેશા ત્યાં હોય છે. His name is Jesus. એનું નામ છે ઈસુ. Hallelujah. હાલેલુયા. A loving person will be in the temple. એક પ્રેમાળ વ્યક્તિ એ ત્યાં હંમેશા હાજર રહેશે. And his name is Jesus. એનું નામ છે ઈસુ. Amen. આમેન. Now as I'm closing, હું સમાપ્ત કરું ત્યારે I want to tell you હું તમને કહેવા માંગુ છું what God told me for this church. આ મંડળી માટે પ્રભુએ જે બાબત મને કહી એ હું તમને કહેવા માંગુ છું. God said to me, પ્રભુએ મને કહ્યું, God told me પ્રભુએ મને કહ્યું that this church આ જે ચર્ચ છે
will be a center of love. એ પ્રેમનું એક કેન્દ્ર સ્થાન રહેશે. This church આ મંડળી, will be a center of love in this entire area. આ જે પ્રભુ મંદિર છે, આખા વિસ્તારની અંદર પ્રભુના પ્રેમનું કેન્દ્ર બની જશે. Amen. આમેન. And all the members of this church, અને આ ચર્ચના બધા સભ્યો, you should all be servants. તમારે બધાએ એક ચાકર અથવા એક સેવકનું મન રાખવાનું You છે. should be humble. તમારે દીન નમ્ર બનવાનું છે. Serve one another એકબીજાની સેવા કરવાની છે. and serve others who come here. અને અહીંયા આવનાર દરેક વ્યક્તિની તમારે સેવા કરવાની છે. Thus says the Lord, પ્રભુ આવું કહે છે, this place is a center of love. આ જે સ્થળ છે એ દેવના પ્રેમનું કેન્દ્ર બનશે. That is the word for this church. એ છે દેવની વાણી આ ચર્ચ માટે. Now the presence of God is here. હવે દેવની હાજરી અહીંયા છે. Oh, the presence of God is here. દેવની હાજરી અહીંયા હાજર છે. His word is released. અને એનું જે વચન છે એ નીકળ્યું છે. His presence is here now. એની હાજરી અહીંયા છે. Sing with me, મારી સાથે તમે ગાઓ. and as we sing, અને આપણે આ ગીત ગાઈએ ત્યારે let God touch you. ત્યારે પ્રભુ તમને સ્પર્શ કરે. And then we will go to that place અને and પછી pray. પછી આપણે ત્યાં જઈ અને પ્રાર્થના કરીશું. Hallelujah. 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 Thank you, Lord. Hallelujah. Yes. Hallelujah. Thank you, thank you, thank you. Touch, Lord. Touch everybody. Amen. Once again, last time. Thank you, Lord. Touch everybody, touch everybody. प्रभु सबको छू, सबको स्पर्श कर प्रभु. Touch everybody, touch everybody. Touch Lord, roll us, oh, thank you, thank you, thank you. Thank you, Lord. Thank you, Jesus. Touch everybody, touch everybody, Lord. Something is happening. કંઈક થઈ રહ્યું છે. God is moving. ઈશ્વર કામ કરી રહ્યા છે. God is moving. ઈશ્વર કામ કરી રહ્યા છે. God is touching. ઈશ્વર સ્પર્શી રહ્યા છે. Pastors, get ready. બાળકો તૈયાર થઈ જાઓ. Everyone get ready. દરેક જણ તૈયાર થઈ There's a જાય. new move of God coming. આજે દેવનું એક નવું કામ આવી રહ્યું છે. Glory of God is coming to this area again. ફરી એકવાર દેવનો મહિમા વિસ્તારમાં આવી રહ્યો છે. Next wave of revival is coming. અને આ જાગૃતિનું એક બીજું મોજું આવી રહ્યું છે. Jesus is coming soon. ઈસુ બહુ જલ્દીથી આવનાર Jesus છે. is coming soon. ઈસુ જલ્દીથી આવી રહ્યા છે. Before his coming, his fullness will come into his people. તેનું આગમન થાય તેની પહેલા તેની ભરપૂરી તેના લોકોના જીવનમાં આવશે. His love is coming. એનો પ્રેમ આવી રહ્યો છે. Receive the touch of God. દેવના સ્પર્શને Oh, સ્વીકારો. receive the touch of God. ઓ દેવના સ્પર્શને સ્વીકારી લો. Receive the touch of God. દેવના સ્પર્શને સ્વીકાર કરો. Receive the anointing. અભિષેકને સ્વીકારો. Receive your miracle. ઓ તમારો ચમત્કાર સ્વીકારો. Receive your healing. તમારું સાજાપણું સ્વીકારી લો. Receive the blessing. God is touching you. દેવ તમને સ્પર્શી God રહ્યા is touching છે. you. દેવ તમને સ્પર્શી રહ્યા છે. Oh, thank you, Lord. પ્રભુ તમારો આભાર. તમને સ્પર્શી રહ્યા છે. Oh, thank you, Lord. પ્રભુ તમારો આભાર. Lord, I dedicate everybody to you પ્રભુ દરેક વ્યક્તિને હું તમારી આગળ સમર્પિત કરું છું. along with this building. આ પ્રભુ મંદિરની સાથે સાથે This is a love center. પ્રભુ આ તો પ્રેમનું કેન્દ્ર છે. We give you all the glory. સર્વ મહિમા અમે તમને આપીએ છીએ. In Jesus' name we pray. ઈસુના નામથી માંગીએ છીએ. Amen. આમેન. God bless you. How પ્રભુ many તમને of you આશીર્વાદ. felt the presence of God? કેટલા લોકોને દેવની હાજરીનો અનુભવ થયો? Everyone. દરેક જણ. Oh, thank you. God is sending another new beginning in this area. પરમેશ્વર એક નવી શરૂઆત ફરીથી આ વિસ્તારમાં મોકલી રહ્યા છે. This generation is going to be a blessed generation. અને આ પેઢી જે છે એ પેઢી આશીર્વાદિત પેઢી બનનાર છે. The older generation, we saw revival. જૂની પેઢીના લોકોએ જાગૃતિ જોઈ છે. But you will see
revival with the fullness of the Holy Spirit. પરંતુ તમે એવી જાગૃતિને જોશો જેની અંદર પવિત્ર આત્માની ભરપૂરી હશે. Amen. આમેન. Because Jesus is coming soon. કેમ કે પ્રભુ ઈસુ બહુ જલ્દીથી આવનાર છે. God bless you. પ્રભુ તમને આશીર્વાદ આપે. God bless you. પ્રભુ આશીર્વાદ આપે. જોરદાર તાળીઓની સાથે ફરી એકવાર પિતા પુત્ર પવિત્ર આત્માના વડે જોરદાર તાળીઓ આપીશું. દેવની બહુ ભારે ઉપસ્થિતિ આપણી વચમાં છે અને પ્રભુના દાસે ફરી એકવાર આત્માના અભિષેકની અંદર આપણા સર્વના માટે બહુ જ પડકારદાયક દેવના અદ્ભુત ભવિષ્યવાણીની સાથે આજે પ્રભુના દાસ આપણી વચમાં બોલ્યા છે. હાલેલુયા, હાલેલુયા. અને હું વિશ્વાસ કરું છું ફરી એકવાર દેવ તેના આત્માના અભિષેકની અંદર નવી જાગૃતિનું મોજું ઈશ્વર આ વિસ્તારની અંદર ફરી એકવાર લાવનાર છે. તાળીઓ આપીએ પ્રભુના મહિમાને માટે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુદાસનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. આવો આ સમય આપણે, જો તમે અહીં રહેવા ચાહો છો તો રહી શકો છો. પ્રભુના દાસ આ સમયે એક ગીત લાવશે. તે દરમિયાન પ્રભુના સેવકો, સ્થાનિક મંડળી આપણે ચર્ચ ભવનની અંદર જઈશું અને ત્યાં તેમને રિબિન કાપી પ્રભુના દાસ તેમને ખુલ્લું મૂકશે. અંદર પ્રાર્થના કરી અમે ફરી એકવાર આ સ્થાનની અંદર આવીશું. ત્યાર પછી જે લોકોએ આ ચર્ચ બનાવવા માટે બહુ જ મોટું દાન આપ્યું છે એવા દાનદાતાઓનું અમે લિસ્ટ વાંચનમાં લઈશું. ત્યાર પછી આ ચર્ચ ઉદ્ઘાટનના માટે જેટલા લોકોએ, જે મંડળીઓએ અમને બહુ જ મોટો સહકાર આપ્યો છે, પર્સનલી લોકોએ અમને સહકાર આપ્યો છે, એમનું પણ અમે લિસ્ટ વાંચનમાં લેવા માંગીએ છીએ. બહુ ઝડપથી, સમય નહીં બગાડીશું. અને ત્યાર પછી એ સર્વને અમે નામોની સાથે આ જગ્યા પર બોલાવવા માંગીએ છીએ અને દરેકના માટે સર આપણી વચમાં આવશે અને તે દરેકના માટે પ્રાર્થના કરાવશે. ત્યાર પછી થોડો સમય અમે આભાર વિધિની અંદર લઈશું. ત્યાર પછી પ્રભુના દાસે કીધું કે 38 વર્ષથી હું આ વિસ્તારની અંદર આવી રહ્યો છું અને તેમનું જીવન આપણા માટે બહુ આશીર્વાદનું કારણ બન્યું છે. હાલેલુયા, હાલેલુયા. હું એક દિવસે રજીસ્ટ્રેશન માટે નિશાણાથી એક ભાઈ આવ્યા અને તેમણે કહ્યું મારા લગ્ન નહોતા થયા. તે સમયે હું પ્રભુના દાસની મીટિંગની અંદર પીપળકુવાની અંદર હાજર હતો અને મારું જીવન મેં પ્રભુને સૌપ્રથમ તે દિવસે સમર્પણ કર્યું. મેં નક્કી કર્યું કે જ્યારે મારો લગ્ન થશે અને પ્રભુ મને દીકરો આપશે તો એ દીકરાનું નામ હું મનોહર પાડીશ. અને તેમણે રજીસ્ટ્રેશન કરાવીને, કદાચ બની શકે તો એ દીકરો આજે નહીં આવ્યો હોય પણ આવતીકાલે આપણી સાથે એ દીકરો હશે. અમને રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલા માટે. એ રીતે તમારા દરેકના જીવનની અંદર પ્રભુએ, હું કહું એના પહેલા પ્રભુના દાસ દ્વારા તમે દરેક જણ આશીર્વાદિત થયા છો. તો પર્સનલી તમે કહ્યું કે નાની સરખી ભેટ પ્રભુના દાસને તમે આપવા માંગો છો તો એમના માટે ફક્ત 15 મિનિટનો સમય અમે તમને આપીશું. જો તમે બહુ પ્રેમથી પ્રભુના દાસને તમે ભેટ આપવા માંગો છો તો તેઓ પ્રેમથી તમારી ભેટને સ્વીકાર પણ કરશે. તેમના માટે તેઓએ અમને અનુમતિ આપી છે અને લાસ્ટ ભાગમાં એના માટે અમે સ્પેશિયલ તમને 15 મિનિટનો સમય આપીશું અને ત્યાર પછી આપણે જમણ રહેશે. કોઈ પણ વ્યક્તિ જમ્યા વગર અહીંથી જશે નહીં તેવી મારી નમ્ર વિનંતી છે. તમે સર્વ સમયમાંથી સમય કાઢીને આ જગ્યા પર અમારા ગામની અંદર, અમારા ફળિયાની અંદર, અમારા ચર્ચની અંદર તમે આવ્યા છો
અમે સર્વનું બહુ જ આભાર વ્યક્ત કરીએ છીએ. તમારા સર્વની અમે નોંધ લઈએ છીએ અને અમે તમારો વ્યક્તિગત આદર પણ કરીએ છીએ. તો એ રીતનું આપણે તો આ સમય છે એ પ્રભુના અભિષેક સેવકોની સાથે પ્રભુના દાસની સાથે આપણે ચર્ચ તરફ જઈશું અને ત્યાં જઈને આપણે ચર્ચને ખુલ્લું મૂકીશું. સ્ટેજ પર બેઠેલા બંને સાઈડના સેવક સેવિકાઓ બહેનોને અને આવેલા મહેમાનોને પણ મારી નમ્ર વિનંતી છે, તમે આવો અને સ્થાનિક મંડળી આવશે અને અહીં રહેલા લોકોના માટે પ્રભુના દાસ આપણી વચમાં ગીતોની સેવા એવો તેવો કરશે. અમે ફરી અહીં આવીશું. અગર તે દરમિયાન બીજી એક સૂચના છે, રજીસ્ટ્રેશન આજે સાંજે 5 વાગ્યા સુધી અમે કરીશું. આવતીકાલે અમે રજીસ્ટ્રેશન નહીં કરીશું. તો જો બાકી હો અને તમે રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો આજે સાંજે 5 વાગ્યા સુધી. અને જો આજે તમે આવતીકાલની તૈયારીને માટે આવ્યા છો અને તમે દૂરથી આવ્યા છો તો તમારા માટે રહેવાની સગવડ મંડળીએ કરી છે, તો તેનું પણ તમે રજીસ્ટ્રેશન બૂથ પર તમે તમારું નામ નોંધાવશો તેવી અમારી નમ્ર વિનંતી છે.
मैं गाऊं हालेलुया, अविश्वास के सामने मैं गाऊं हालेलुया, ये धुन मेरा हथियार है। मैं गाऊं हालेलुया, स्वर्ग मेरे लिए लड़े। गाऊंगा मैं तूफानों के बीच, ऊंचा और ऊंचा तेरी महिमा के गीत। नामुमकिन में से जागी उम्मीद, मृत्यु है हारी, जिंदा है मसीह। गाऊंगा मैं तूफानों के बीच, ऊंचा और ऊंचा तेरी महिमा के गीत। नामुमकिन में से जागी उम्मीद, मृत्यु है हारी, जिंदा है मसीह। क्यों ना जैसे वहां पर वो इनॉग्रेशन चल रहा है, हम सब यहाँ पर मिलकर स्तुति करें, प्रभु के नाम को ऊंचा उठाएं। हम यहाँ पे कोई परफॉर्मेंस नहीं कर रहे हैं, बट हम प्रभु की महिमा गा रहे हैं। हालेलुया। मैं गाऊं हालेलुया, मेरे शत्रुओं के बीच में मैं गाऊं हालेलुया, अविश्वास के सामने मैं गाऊं हालेलुया, ये धुन मेरा हथियार है। मैं गाऊं हालेलुया, स्वर्ग मेरे लिए लड़े। गाऊंगा मैं तूफानों के बीच, ऊंचा और ऊंचा तेरी महिमा के गीत। नामुमकिन में से जागी उम्मीद, मृत्यु है हारी, जिंदा है मसीह। गाऊंगा मैं तूफानों के बीच, ऊंचा और ऊंचा तेरी महिमा के गीत। नामुमकिन में से जागी उम्मीद, मृत्यु है हारी, जिंदा है मसीह। मृत्यु है हारी, जिंदा है मसीह। कितने लोग ये विश्वास करते हैं कि प्रभु मेरे लाइफ में जो भी तकलीफ है, जो भी प्रॉब्लम्स है, उनको जानता है। मैं आपके हाथ देख सकता हूँ। मैं अपना पर्सनल एक्सपीरियंस बताता हूँ आपको। जब मेरी लाइफ में कुछ भी प्रॉब्लम होता है तो मैं सिर्फ स्तुति करता हूँ, प्रभु की महिमा गाता हूँ। हर एक तूफानों के बीच में मैं हालेलुया उठाता हूँ, मेरे शत्रुओं के बीच में मैं हालेलुया उठाता हूँ। परमेश्वर ने एक हथियार हमको दिया है, वो हमारी आराधना है, वो हमारी स्तुति है। उससे हम इस जंग को जीत सकते हैं। हालेलुया। तो जैसे मैं चाहता हूँ कि आप सब, हम सब मिलकर प्रभु की स्तुति गाए और सिर्फ प्रभु के नाम को ऊंचा उठाते हुए मैं ये विश्वास करता हूँ कि परमेश्वर आपके हालातों को बदलेगा। हालेलुया। गाऊंगा मैं तूफानों के बीच, ऊंचा और ऊंचा तेरी महिमा के गीत। नामुमकिन में से जागी उम्मीद, मृत्यु है हारी, जिंदा है मसीह।
मेरे शत्रुओं के बीच में मैं गाऊं हालेलुया। अविश्वास के सामने मैं गाऊं हालेलुया। रहस्य जब घेरे मुझे मैं गाऊं हालेलुया। अंधकार को देखूं भागते मैं गाऊं हालेलुया। ये धुन मेरा हथियार है मैं गाऊं हालेलुया। अंधकार को देखूं भागते गाऊंगा मैं तूफानों के बीच ऊंचा और ऊंचा तेरी महिमा के गीत। नामुमकिन में से जागी उम्मीद मृत्यु है हारी जिंदा है मसीह। 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 आज का ये दिन यहोवा ने बनाया है तो आओ मिलकर हम खुशियाँ मनाए। आओ आज का ये दिन यहोवा ने बनाया है तो आओ मिलकर हम खुशियाँ तो आओ मिलके हम सब नाचे। तो आओ मिलके हम सब गाए आपकी आवाज। तो आओ मिलके हम सब नाचे। तो आओ मिलके हम सब गाए। धन्यवाद 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 तेरा। धन्यवाद धन्यवाद अरे मैं हूँ तेरा। धन्यवाद 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 तेरा। धन्यवाद धन्यवाद मैं हूँ तेरा। आज के दिन मैं हूँ तेरा। आज के दिन अपने हाथों को उठाकर कहे परमेश्वर मैं हूँ तेरा। आज के दिन मैं हूँ तेरा। आज के दिन मैं हूँ तेरा। आज के दिन कल के भरोसे ना रहना हमें तूने दिया है नया दिन। यीशु मसीह जो हमारे हैं संग कोई नहीं तेरे बिन। आज के दिन कल के भरोसे ना रहना हमें तूने दिया है नया दिन। यीशु मसीह जो हमारे हैं संग कोई नहीं तेरे
के भरोसे न रहना हमें, तूने दिया है नया दिन। यीशु मसीह जो हमारे है संग, कोई नहीं तेरे बिन। कल के भरोसे न रहना हमें, तूने दिया है नया दिन। यीशु मसीह जो हमारे है संग, कोई नहीं तेरे बिन। आज के दिन तो आओ मिल के हम सब गाए, तो आओ मिल के हम सब नाचे, तो आओ मिल के हम सब नाचे, तो आओ मिल के हम सब गाए। धन्यवाद हो, धन्यवाद हो, धन्यवाद हो तेरा, धन्यवाद हो, धन्यवाद हो। अरे मैं हूँ तेरा, धन्यवाद हो, धन्यवाद हो, धन्यवाद हो तेरा, धन्यवाद हो, धन्यवाद हो। अरे मैं हूँ तेरा। आज के दिन आज के दिन मैं हूँ तेरा। आज के दिन मैं हूँ तेरा। आज के दिन मैं हूँ तेरा। आज के दिन क्यों ना जोरदार ताली बजाकर परमेश्वर की उपस्थिति का धन्यवाद करें। कितने लोगों को ये गीत आता है? तो गाओ हालेलुया। सबको आता है? आपके हाथ नहीं दिख रहे। हालेलुया, प्रेज गॉड। तो आपकी आवाज मुझे नहीं आ रही थी, पर मैं ये विश्वास करता हूँ कि आपकी आवाज प्रभु तक जरूर पहुंच रही है। तो क्यों ना जब हम आराधना करते, हम स्तुति करते, हम सारे मिलकर उसी जोश में, उसी होशो आवाज में प्रभु की स्तुति गाए, प्रभु की हालेलुया गाए। शालोम, शांति और सलाम लाए आपके नाम। शालोम, शांति और सलाम मेरे यीशु का पैगाम। आपकी आवाज। शालोम, शांति और सलाम लाए आपके नाम। शालोम, शांति और सलाम मेरे यीशु का पैगाम। तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया।
हम लड़ेंगे यीशु के नाम से। तो गाओ हालेलुया। अब क्या बात? हालेलुया। तो गाओ 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 हालेलुया। जोरदार ताली बजाकर प्रभु की उपस्थिति का धन्यवाद करें।